શિયાળો પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે ભાવનગરના ફોટોગ્રાફર જયસિંહ ગોહિલે પેઇન્ટેડ સ્ટોકની જે તસવીરો લીધી છે, જે અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારની શિયાળામાં, એ આપને હું બતાવી રહ્યો છું. કારણ કે અત્યારે હવે પેઇન્ટેડ સ્ટોક બચ્ચા સાથે હવે ભાવનગરમાંથી વિદાય લઈ રહ્યા છે. એટલે આપણા તસવીરકાર જયસિંહ ગોહિલે જે ભાટી ટીવીને જે એમને તસવીરો મોકલાવી છે એ આપણા દર્શકોને હું બતાવી રહ્યો છું. કારણ કે અત્યારે હવે શિયાળો પૂર્ણ થવા માટે, કારણ કે આ જે પક્ષીઓ જે છે, વિદેશી પક્ષીઓ, એ પોતાના વતન તરફ હવે પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે આપણે આ પેઇન્ટેડ સ્ટોક જે સરસ મજાની જો તસવીરો તો આપણે જયસિંહ ગોહિલના માધ્યમથી હું આપણે બતાવી રહ્યો છું. કારણ કે જો ફ્લાઇંગ થતા હોય એની પણ સરસ કેપ્ચર કર્યા છે. એના અલગ અલગ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો, જો આકાશ સાથે પણ તમને જોવા મળે છે. એટલે આવી અલગ અલગ કૃતિઓ, જે તસવીરો જે છે એ જયસિંહભાઈએ સરસ રીતે કંડારી છે. અને તેઓ સરસ સામાજિક એક કાર્યકર પણ છે. તે સ્કૂલોમાં જઈને જનજાગૃતિ પણ વાઇલ્ડલાઇફ પ્રત્યે ફેલાવે છે. અને વાઇલ્ડલાઇફનું જતન કરવું એ એમનો એક શોખ છે. કારણ કે વાઇલ્ડલાઇફ છે એ આપણા જીવનનો એક અંગ છે, આપણો ભાગ છે. તેને પોતે સુપર્બ રીતે નિભાવે છે. જો આકાશની અંદરમાં ફ્લાઇંગ થતા જે પેઇન્ટેડ સ્ટોક કેટલી સરસ મજાના એના દ્રશ્યો કેપ્ચર કર્યા છે, જે જોઈ શકો છો. કારણ કે તે પોતે આવો જે વૃક્ષ હોય છે એની ઉપર માળા બનાવે છે, અને માળા ઉપરના ભાગમાં હોય છે જેથી કરીને ત્યાં કોઈ આવી ન શકે. અને લગભગ મોસ્ટ ઓફ એ વૃક્ષની ઉપરના ભાગે જ રહેવાનું પસંદ કરતા હોય છે. તો આ પેઇન્ટેડ સ્ટોકનું આપણે શિયાળો જતાં આ દ્રશ્ય નિહાળી અને આપણે પુલકિત થઈએ અને જયસિંહભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.